ગુડ મોર્નિંગ ભાઈ, જય શ્રી કૃષ્ણ. તો ચાલો ભાઈ, ઉઠી ગયા છીએ. હવે અત્યારે અમદાવાદ જવાનું છે. ચાલો નાહીને તૈયાર થઈ અને નીકળ્યું આપણે. બરાબર, નાસ્તો આપણે ક્યાંક રસ્તામાં કરશું. સારું ચાલો. એક મારો કઝિન આવે છે અને એક મારો ફ્રેન્ડ આવે છે, મિત્ર. ચાલો હમણાં થોડીક વારમાં તમને મળાવું. તો ચાલો ભાઈ, તૈયાર થઈ ગયા છીએ. ચાલો નીકળીએ અમદાવાદ માટે. હાલો ભાઈ, જય માતાજી. તો ચાલો ભાઈ, નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. અક્ષયભાઈ આવી ગયા છે આપણી હારે, મારા કઝિન, અને હજી એક આપણા મિત્ર આવશે. ચાલો મળીએ. તો ચાલો ભાઈ, હિરેનભાઈને લેવા આવ્યા છીએ, પણ હિરેનભાઈ 8:30નું કીધું હતું, એટલે હવે મને નથી લાગતું કે 8:30 સિવાય આવે. વાગ્યા કેટલા? 8 ને 8. હું ને અક્ષય બે વેઇટ કરી છે. 5 મિનિટ થઈ ગઈ, 5. હજી હિરેનભાઈ આવ્યા નથી. હા, ક્યારે ફોન કર્યો? કલાકમાં તો આવશે મને એવું લાગે. હા, 8 ને 15 થઈ ગઈ. વીસ મિનિટે આવ્યા હિરેનભાઈ. 8:30 કીધું હતું, એટલે 8:30 જ આવ્યા. મિત્રો, અમે અમારા મંદિર તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. હવે જે આપણે હતા તે કાઠિયાવાડમાં હતા. હવે આપણે આવ્યા કે ચોટીલા પંથકના કાંઠામાં આવ્યા છીએ. હમણાં આગળ જશું એટલે સાયલા ને લીમડી અને વરી પ્રદેશ બદલશે. 12 ગામે જેમ બોલી બદલાય એમ 12 ગામે પ્રદેશ બદલાય. મિત્રો, આ ગુજરાત છે. ચાલો ભાઈ, પહોંચી ગયા લીમડી ઓનેસ્ટ. વળગણ જોઈએ કે હાલો ભાઈ, નાસ્તો કરવા. તો ચાલો, હિરેનભાઈના કહેવા મુજબ આ અમદાવાદ નહીં, કર્ણાવતી નગરી છે. કર્ણાવતી નગરીમાં આપણે પહોંચી ગયા છીએ. હવે થોડુંક જ બાકી છે અહીંથી. કેટલું બાકી છે ભાઈ? 22 કિલોમીટર્સ. એ તો આપણે જવાનું છે, ઓફિસ છે ને. હાલ જવા દે. તો ભાઈ, અમદાવાદમાં કામ પૂરું થઈ ગયું છે અને રાજકોટ તરફ પાછા જઈ રહ્યા છીએ અમે. અને શું કામ હતું એ તમને આવતા નવા બ્લોગમાં જાણવા મળશે. અત્યારે તમારા માટે સરપ્રાઈઝ છે. નવું જે સ્ટાર્ટઅપ કરવાનું છે એ જેવું થશે એવું તરત જ તમને અમારી યુટ્યુબ ચેનલમાં જોવા મળી જશે. બરાબર? માણસો ક્યાં ક્યાં રહે છે. બે થયા છે. રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ચડી ગયા છીએ આપણે. એક વચ્ચે લંચનો બ્રેક લેશું, પછી જોઈએ આપણે કેટલા વાગ્યા સુધીમાં રાજકોટ પહોંચીશું. આ વચ્ચેના પુલનો ખરીદો ઉપર આવે. ચાલો ભાઈ, જમવાનો લંચ બ્રેક લઈ લીધો છે અને જમી અને પાછા હાઈવે ઉપર ચડી ગયા છીએ. હવે વચ્ચે છે ને
એવું નક્કી થઈ ગયું કે ભાઈ સાળંગપુર જવું છે. અમારા અક્ષયભાઈને કહે, અક્ષયભાઈ કે સાળંગપુર જવું છે અને 5-6 કિલોમીટરનો ફેર પડે છે. તો મેં કીધું હાલો જઈ આવી. બરાબર. જમવાનું કેવું લાગ્યું હિરેનભાઈ? બહુ સરસ હો ભાઈ. અક્ષયભાઈ જમવું હોય કેવું જમવાનું લાગ્યું? જમવાનું એક નંબર તું ગમે ત્યારે ઊભું રહેવું હોય રાજકોટ અમદાવાદ હાઈવેમાં તો બગુદરા ચોકડી પાસે સહયોગ હોટલમાં ઊભું રહેવું. એમાં સેવ ટમેટાનું શાક, તમારે સેવ મસાલા બહુ મસ્ત આવે છે. સરસ છે. જો ચાલો તો સાળંગપુર દાદાના દર્શન કરી આવી હવે. ચાલો સાળંગપુરનો હાઈવે લઈ લીધો છે આપણે અહીંથી જવા માટે. અને સાળંગપુર અહીંથી લગભગ 82 કિલોમીટર જેવું થાય છે. તો ચાલો બાપાના દર્શન કરવા. ચાલો ભાઈ સાળંગપુર પહોંચી ગયા છીએ આપણે. સાળંગપુરનું મંદિર છે આ. અક્ષયભાઈ અમારી હારે છે. આ છે આખો બહારનો વ્યૂ. દર્શન થઈ ગયા ભાઈ? હા થઈ ગયા હો. ટ્રાફિક જરીક હતું નહીં. તો ભાઈ દર્શન થઈ ગયા છે અને હવે પાછા ગાડી તરફ જઈ રહ્યા છીએ આપણે. પછી ઘરે પહોંચી જાય. બરાબર ને ભાઈ? હવે થાકી ગયા. હે ભાઈ? હવે થઈ ગયા એમ. ચાલો ભાઈ તો હવે હજી તો આપણે જસદણ પહોંચ્યા છીએ. જસદણથી હવે રાજકોટ બાજુ ટર્ન મારશું. તો ભાઈ હજી હમણાં જ પહોંચ્યો છું. 11:30 થઈ ગઈ છે ઓલરેડી. હજી બ્લોગ પણ એડિટ કરવાનો બાકી છે અને બ્લોગ એન્ડ કરવાનો પણ બાકી હતો. તો મેં કીધું એકવાર આપણે બ્લોગ એન્ડ કરી અને પછી એડિટ કરવા બેસી જઈએ. બરાબર છે? ચાલો મળીએ. અને હા, એક વસ્તુ ખાસ, જે લોકો વિડીયો જોવા આવે છે તે સબસ્ક્રાઈબ નથી કરતા અને લાઈક પણ નથી કરતા અને કમેન્ટ પણ નથી કરતા. તો હું તમને એક હમ્બલ રિક્વેસ્ટ કરું છું કે તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. બરાબર છે? નવા વિડીયો આવતા જ રહેશે. તો સારું, ચાલો બાય બાય. જય માતાજી, જય સિયારામ, ગુડ નાઇટ, શુભરાત્રિ, શુભરાત્રિ, શુભરાત્રિ. બાય બાય. ભાઈ તો અહીં લેખેલા છે. ચાલો ભાઈ જમવાનો લંચ બ્રેક લઈ લીધો છે. ડીશ નો ફોટો દેખાડવાનો. જમી